નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ભારતે પાકિસ્તાનની આતંકી છાવણીઓ પર હુમલો કર્યો છે. એને માટે આપણે આ સ્પેશિયલ એપિસોડ કરી રહ્યા છીએ. આપણને ગર્વ છે આપણા લશ્કરી દળો માટે. આપણે આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા અને રાતે મધરાત પછી પાકિસ્તાનમાં અને પાકિસ્તાને ગપચાવેલા જમ્મુ કાશ્મીરમાં 9 સ્થળોએ 9 આતંકવાદી છાવણીઓ ઉપર ભારતીય લશ્કરી દળોએ ઓપરેશન સિંદૂર ના નામે એર સ્ટ્રાઇક કરી છે અને આપણને ગર્વ છે કે એ છાવણીઓને તોડી નાખી છે. આપણે આ ક્ષણની પ્રતીક્ષા કરતા હતા અને આખી દુનિયાને એનો મેસેજ પહોંચ્યો છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર ડોભાલ એ આ મધરાતે પણ આ ઓપરેશન સિંદૂરનું એનું મોનિટરિંગ કરી રહ્યા હતા અને આખો દેશ એ એમને પક્ષે છે એવું બહુ પહેલાથી આપણે કહેતા હતા કે 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં 26 જણાની હત્યા કરવામાં આવી, આતંકીઓએ હત્યા કરી. એ પછી એનો બદલો લેવા માટે, એ આતંકીઓ ને નેસ્તનાબૂદ કરવા માટે ભારત આખું મોદી સરકારને પક્ષે હતું. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો પણ એમણે ટેકો જાહેર કર્યો હતો અને આખો દેશ પોતાની સુરક્ષા માટે એક છે એવો સંદેશ આખી દુનિયાને આપણે આપ્યો હતો. આપણને પ્રતીક્ષા હતી કે માનનીય વડાપ્રધાન એ આ દિશામાં ક્યારે પગલા ભરે અને બુધવારની વહેલી સવારે 1:44 આ પ્રેસ રિલીઝ છે ડિફેન્સ મિનિસ્ટ્રીની અને એમાં કહેવામાં આવ્યું છે કે a little while ago the Indian Armed Forces launch Operation Sindoor hitting terrorist infrastructure in Pakistan and Pakistan occupied Jammu and Kashmir, from where the terrorist attack against India has been planned and directed. Altogether 9 sites have been targeted. અને આ ઓપરેશન સિંદૂરની વધુ વિગતોની આપણને પ્રતીક્ષા છે. મને લાગે છે કે મોટા ભાગના ભારતીયો સવારે વહેલા ઉઠ્યા હશે ત્યારે એમને આ માહિતી મળી હશે, પણ દુનિયાભરના સંચાર માધ્યમોમાં આ સમાચાર છવાયેલા છે. યુએસ પ્રેસિડેન્ટ બુશ એમણે પણ એ ઓવલ ઓફિસે જતા એમને આ સમાચાર મળ્યા અને ઓફકોર્સ એમણે એમ કહ્યું કે શેમ, ઇટ ઇઝ શેમ, વાય ઇટ શુડ બી શેમ. ખરેખર તો ભારત પર પાકિસ્તાન આતંકીઓને તૈયાર કરીને હુમલા કરાવતું હોય, આતંકવાદી હુમલા કરાવતું હોય તો એને બરાબર જડબે સલાખ જવાબ આપવો જોઈએ એવી માગણી ભારતમાંથી ઉઠી હતી અને આ બાબતમાં કોઈ બીજો વિવાદ હોઈ શકે નહીં. અને ભારત એક છે, અનેકતામાં એકતાની વાત છે. પાકિસ્તાને ભારતમાં હિન્દુ મુસ્લિમ ડિવાઈડ કરવા માટે આ આતંકવાદી હુમલો કર્યો હતો, પરંતુ એની એ મુરાદ પણ નિષ્ફળ ગઈ છે એટલું તો આજે જરૂર આપણે કહી શકીએ. મને લાગે છે કે દુનિયાભરના દેશો, ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિઓ છે, એટલે આ યુદ્ધ પૂર્ણ યુદ્ધમાં ન પરિણમે એને માટે સમજાવટની કોશિશ કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન એના આવા બદઇરાદાઓથી જો વાજ નહીં આવે તો એને વધારે દુષ્પરિણામો ભોગવવા પડશે. મને લાગે છે કે આજે આપણા લશ્કરી દળોની સાથે આપણે છીએ, આપણી સરકાર સાથે આપણે છીએ અને આવા આતંકીઓને જડબે સલાખ જવાબ આપવો જ જોઈએ અને એ દિશામાં જે પગલા ભરાયા છે એ પગલાને પક્ષે છીએ. જય હિન્દ.